આવ્યા છીએ આજ વાડીએ. તો આપણે આ વાડીએ છે તો આજે મારે કપા વીણવાનું બાકી છે, એટલે કપા વીણવા આવ્યા છીએ. પછી ઓલી વાડીએ જવાનું છે, ઓલી વાડીએ ઘઉં આવ્યા છે. ત્યાં જો આ કપા કેટલો બધો જોઈ શકો છો. આ કપા બહુ તવડ્યો નથી, એટલે થોડો થોડો તવડી ગયો છે. તો નવરાશી તો વીણી નાખ્યું. આ નદીઓની રજા છે, તો હાલો વીણવા. ઓહો, તમે જોઈ શકો છો આ કોથળો આખો ભરીને જવાનું છે. થોડો ઘણો કેટલો મોટો કોથળો છે. આખો કોથળો ભરીને જવાનું છે ઘરે. એટલો કપા વીણી ફટાફટ. તો અમે આવ્યા પહોંચી ગયા છીએ છેડે. હવે છેડે પહોંચવા આવ્યા છીએ. એટલો મોટો ભર્યો છે. હાલો આપણે અહીં ક્યાંક લગભગ ગાજર વાવ્યા છે. ગોતી ગાજર વાવ્યા છે, પેલા ગોતી ગાજર પછી ખાવી લગભગ એટલા છે. ચાલો ગોતી ગાજર. હાલો, કોથળો એટલો ભરાઈ ગયેલો છે. અહીંયા ક્યાંક ગાજર છે લગભગ. આ ત્રણા પાકી ગયા. તમારે કોઈને ખાવા નથી ને તેના પાકેલા. અહીંયા કંઈક ગાજર છે, તો ગાજર જોવા જઈએ આપણે. આ છે ધાણા પાકી ગયા છે હવે. અને આ છે તમારા ગાજર એટલા મેં વાવ્યા હતા. મેં કીધું ખાવા થાય વાવી દો. વાવ્યા છે એટલા ગાજર તમે જોઈ શકો છો. અને અહીંયા એક ગાજર છે એને આપણે ખેંચીને ટ્રાય કરી જોઈ લો. તો આ ગાજર મેં ખેંચ્યું અત્યારે જોઈ શકો છો તમે કેવી રીતનું ગાજર છે. જોયું, તમારે ખાવું હોય તો કહેજો. જો આ બધા ગાજર છે, ખાવું હોય તો કહેજો. અંતર ઓનલાઈન હું મગાવી દઈએ તમને. અને હજી અમારી વાડીમાં ઘણું બધું છે. ટમેટા, ચણા, મરચા ઘણું બધું મળી જાય. પછી હું તમને બધું બતાવું. તારે પેલા ગાજર ખાઈ લે. થોડીક ભૂખ લાગી છે તો થોડુંક ગાજર ખાઈને હાલશે. બપોરના 12 વાગે જેવું થઈ ગયું છે. હવે આપણે હવે જમવા જ આવી છીએ. ચાલો જમવા જઈએ. તો એટલો કોથળો ભર્યો છે કપાસનો. એટલો કોથળો ભર્યો છે, અડધો ભરાણો છે. ઘણો બધો ભર્યો છે કપાસનો કોથળો. તો હવે હાલો જઈએ. થોડાક ટમેટા ઉતારતા એ પહેલાં જોઈ શકો છો. આ છે અમારા રીંગણા નંદાના. દેખાતા જ છે તમને રીંગણા નંદાના. અને આ છે મરચા. જો મરચા રીંગણા જોવો તો. હલો, આગળ હજી મરચા ટમેટા છે, દેખાડું તમને બધી. આ છે મરચા, રીંગણ મરચા તમે જોઈ શકો છો. હવે આગળ ટમેટા છે, ટમેટા આગળ દેખાડું તમને. અત્યારે ખાવાય લઈ જવો પડશે ને ટમેટા મરચા. જો તો મેં આવી ગયા છે હવે ટમેટા આગળ ને આ મરચા છે. અને આ શેનું ઝાડું છે તમે કોમેન્ટમાં લખજો. આ શેનું ઝાડું છે તો ખબર હોય તો કોમેન્ટમાં લખજો આ શેનું ઝાડું છે. તો હાલો, આ ટમેટા આવી ગયા છે આપણે. જો આ ટમેટા ઝીણા ટમેટા છે, બહુ વધારે પાકી ગયા છે ટમેટા. તો આપણે મોટા ટમેટા લેવાના. જોઈ શકો છો તમે. જો જોઈ શકો છો તમે ટમેટા. નકરાજ ટમેટા છે, જોઈ શકો તમે. જોજો ઠેઠ સુધી મોટા ટમેટા છે. તો 3-4 લઈ લઈએ આપણે જમવા. પછી આપણે જઈ ના મરચા છે, મરચા સારા છે મોટા. 3-4 મરચા પણ તોડી લઈએ આપણે. લીધા છે આપણે ટમેટા હવે ઝાઝા હતા પણ આપણે થોડાક લીધા છે. અને આ મને એક મસ્ત દેખાઈ ગયું. કેવડું મોટું રીંગણું, આ ભરતું કરવાનું રીંગણું કેવડું મોટું. જોઈ શકો તમે. જો કેવડું મોટું રીંગણું. અને આ એક ટમેટા ઓલા છે, ઓલા ટમેટા જોઈ શકો છો તમે. એક પાકી ગયું છે પણ આપણને જોતા આવે. જો અહીંયા પણ છે, ઘણા બધા છે. આપણે આવી ગયા છીએ હવે આ જમવાની બેઠક. આ વડલો છે સુપર, છાંયો છે મસ્ત. અહીંયા ટાંકી હાથ બાદ આપણે ધોયા છે. ટાંકી હાથ બાદ ધોઈ લીધા છે. વડલે અહીંયા બેવાનું, જમવા બેવાનું છે. અને આ કયું વૃક્ષ છે તમને ખબર જ છે. કમેન્ટ કરજો આ કયું વૃક્ષ છે. આ વૃક્ષ કયું છે કમેન્ટ કરજો. અને આ ઉપર છે એ વૃક્ષ કયું છે એ કમેન્ટ કરજો. આને તમે ઓળખતા જશો. આ દાડમડી છે, તમે ઓળખતા જશો. અને અહીંયા આપણે કૂવો છે, જોઈ શકો છો તમે. કૂવામાં પાણી ભરેલું જ છે, જોઈ શકો છો તમે. ઝૂમ કર્યું થોડું.
ખોમાં પાણી ભરેલું જ છે. અહીંયા હાથ બાથ ધોઈને આ વડલા નીચે આપણે જમવા બેસવાનું છે બસ. તો હાલો હવે આપણે જમી લઈએ. તમને દેખાડી દઉં. આ તમને કીધું હતું ને, કોમેન્ટ કરજો કે શેનું ઝાડ છે, આ શેનું છે તમે કોમેન્ટ કરજો. જોઈ શકો તમે શેનું છે તમે કોમેન્ટ કરી દેજો. ના છે રીંગણી અને આ છે કોબી. તો તમને દેખાતી જશે આ કોબી છે, જોઈ શકો તમે. તો હવે ચાલો આપણે હવે જમી લઈએ. આપણે જમી લઈએ. આ છે લીંબુડી અને અહીંયા જો થોડા પપૈયા પણ આવી ગયેલા છે. કાચા પણ નીચે છે, પાકી જાય. અને આ છે જામફળી, જામફળ પણ આવશે. અને આ છે મીઠો લીમડો, એમાં તમે દાળ શાકમાં નાખો ને. જુઓ અહીંયા પપૈયા જુઓ તમે, પપૈયા ઢગલા મોઢે છે અહીંયા. અને આ શેનું ઝાડ છે તમે કોમેન્ટ કરી દેજો. ચાલો, જામાં દાડમના ફૂલ તો આવી ગયેલા છે, થોડા ઘણા દાડમ આવી જાય છે. અને આ તમને કીધું તો ઈ. અને આ શેનું ઝાડ છે તમે કહી દેજો. હા તમે ઓળખતા જઈશું. આ છે જાંબુડો, જાંબુડો તમે ખાધેલા. અને આ છે વડલો, વડલાના ટેટા જો, ટેટા પણ મસ્ત છે વડલાના. તો ચાલો આપણે જમી લઈ ટેટા. અને આ છે આપણે ઓલા પાત્રાના પાન જોઈ શકો. આ મીઠો લીમડાનું બીજું ઝાડ આવ્યું. આ પાત્રા છે અને આ હરગવો છે. અને આ તમને બહુ ભાવે એ વસ્તુ આ શું છે કોમેન્ટ કરજો. તો આ છે ગોરસ આંબલી, જેને ખાવી એને વાડીએ વી આવવાનું ગોરસ આંબલી. હાલો જઈ. આ તમને કહેતો ને કોબી, જો કોબી આવી હોય જુઓ તમે, કોબીનો દડો હોય ઉપર, કોબીનો દડો હોય એની ઉપર. આ કોબી આમાં નથી, તમે દેખો બીજું આ રે કોબી, આ કોબીનો દડો હોય. જો આ કોબીનો દડા છે, 2 થી 3 આવે, જોઈ શકો કોબી આવી રીતના હોય. ચાલો હવે. અને આ છે કાતરા. ચાલો આપણે હવે વડલા નીચે બેઠીને જમી લઈએ, પછી કરી છે બીટ. બીટ તો તમે જોયેલા જ છે, આદા છે. આ બીટ છે જો, હજી નાના નાના છે, થઈ જશે મોટા. જો આ બીટ છે, જો આની અંદર બીટ જોઈ શકો. આ બીટ છે જો. અને આ છે મૂળા, જો મૂળા. મૂળા તો બહુ મોટા થઈ ગયા છે, ફૂલડા પણ આવી ગયા, પૂણા હોય મૂળા. અને આ છે ચણા, બહુ બધા ચણા ખાવ ને. આ ચણા જોઈ શકો તમે, ચણા આવી ગયેલા છે અંદર. ચણાની વળી આપણી. હાલો તો આપણે આવી ગયા છીએ ઉઠીને કપા વીણવા પાછો. એટલે હાલો પાછા કપા વીણવા મળવી છીએ. અને પાછા આપણે ઓલી વળીએ જવાનું છે ઘઉં જોવા. એટલે આપણે જવાનું નથી 5-6 વાગે ઘઉં જોવા, ત્યાં જવું નથી. તો પૂરા બ્લોકની સાથે બન્યા રહેજો. હાલો આજે હવે કપા વીણવાનું ચાલુ કરી દીધું છે પાછું. ઓર પછીનો કપા થોડો ઘણો વીણી નાખી, પછી પાછા જાવી. હાલો તો બન્યા રહેજો બ્લોક. તમે જોઈ શકો છો તો કેટલો કપા તળી ગયેલો છે અમારે, જોઈજો. જોઈ શકો છો આ અમારી છે. તમને કોમેન્ટમાં કરવાનું કીધું છે ને, એ આવડું આ છે જુઓ. હજી કાચું છે, આવી જાય. આમાં થોડું થોડું બેસું, તમને દેખાતું હશે, જોઈ લો. અને આ છે એવડા, એરડા છે બેઠવા માટેના. અહીંના ઓલા જોઈ શકો. તો હાલો પાછો કપા થોડોક વીણોઈ નાખ્યું, પછી પાછું જવું છે ઘઉં જોવા. એટલે પછી જાવી ઘઉં જોવા. ઘઉં પણ આપણે પાકવા જ આવ્યા છે, એટલે ઘઉં જોઈ આવી પછી જઈએ આપણે ઘઉં જોવા. તો મને આ ધ્યાનમાં આવ્યું કે આ જો બહુ વધારે લાલ મરચાં થઈ ગયા છે, તો આને ઉતારવા પડશે. એટલે લાલ મરચાં ઉતારીને એને ચટણી બનાવવી પડશે. જો તમે ઘણા બધા લાલ મરચાં થઈ ગયેલા જોઈ શકો.
આ બધા ઉતારીને ચટણી બનાવવાની છે, હુકાવા દેવા પડશે પછી ચટણી બનાવવાની. ચાલો ઘરે જવાનો સમય થઈ ગયો છે એટલે તો આપણે થોડાક ટમેટા વધારે છે એટલે ટમેટા ભરતા જઈએ. તો આ આપણે આખું કેન ભરવાનું છે ટમેટાનું, તો આપણે ટમેટાનું કેન ભલેવી. ચાલો આપણે ટમેટા ઉતારવા આવી ગયા છીએ. હવે ટમેટાનું આ કેન ભરીને જઈ ઘરે. તમે જોઈ શકો છો આ ટમેટાનું કેન આ ભરવાનું છે. એમાં મેં 2 ટમેટા નાખ્યા છે. હાલો ટમેટા ગોતું છું હું, ટમેટા મળી જાય એટલે પછી ટમેટાને ભરીને જવાનું છે. તમે જોઈ શકો ટમેટા છે ઘણા બધા. જોઈ શકો છો કે આખી ટમેટાની એમાં ભરતી દીધી છે. હજી તો અહીંયા અડધી જરીક પોજો કે ટમેટાની ભરાઈ ગઈ, હજી તો આખા છે એટલે આગળ આપણે જતા નથી. હજી આગળ ઘણા ટમેટા છે તો આપણે જતા નથી આગળ હજી ઘણા બધા ટમેટા છે અંદર. જોઈ શકો છો અંદર ઘણા બધા ટમેટા છે હજી. આગળ આપણે જતા નથી. હવે આપણે ટાપી આપણું ભરાઈ ગયું છે તો હાલો આને લઈને જઈ ઘરે. જેને ખાવા છે એને આપણે આપવાના છે. તો કોમેન્ટમાં કરજો કોને કોને ટમેટા ખાવા છે, એને મળશે ટમેટા. તો હાલો આથમી ગયો છે તો આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો હવે આપણે જઈ ઘરે જઈએ છીએ. હવે સૂર્ય આથમી ગયો છે તો આપણે ઘરે જઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આ વિડીયો? આપણે જો એક ઘઉં જોવાના બાકી રહી ગયા છે તો આપણે ઘઉં જોવાના નેક્સ્ટ પાર્ટમાં રાખીશું. અને આ પાર્ટમાં બહુ લાંબો વિડીયો થઈ જાય છે એટલે તમને કેવો લાગ્યો આ વિડીયો? તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ અમારી ચેનલ મિસ્ટર જાદવ 8618 ને આગળ વધારવામાં પૂરો સપોર્ટ કરજો. થેન્ક યુ, આભાર.